લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતની રાજનીતિમાં જબરજસ્ત ઉથલ-પાથલ થઈ રહી છે। સવારે કોંગ્રેસમાં ચા નાસ્તો કરનાર નેતા બપોર બાદનું સ્નેહ ભોજન ભારતીય જનતા પાર્ટીમાં લઈ રહ્યા છે। ગુજરાતના મુરતિયાઓ માટે ભાજપ કોંગ્રેસની દિલ્હીમાં બેઠકો થઈ રહી છે। ઉમેદવારો જાહેર કરવા પાછળ કોંગ્રેસ કરતા ઘણી આગળ છે ભારતીય જનતા પાર્ટી। ત્યારે ભાજપે ગુજરાત માટે 15 નામો જાહેર કરી દીધા છે અને બીજી યાદી પણ ટૂંક સમયમાં આવે એવી ચર્ચા છે। આ બાજુ કોંગ્રેસ પણ મુરતિયાઓ નક્કી કરવાની કવાયત શરૂ કરી ચૂકી છે। ત્યારે પસંદગીનો કળશ કોના માથે ઢોળાય છે અને કોણ હાથ ઘસતું રહી શકે છે, સૌથી પહેલા એ જુઓ। મુરતિયાઓની પસંદગી માટે દિલ્હીમાં બેઠકો ગમે તે ઘડીએ જાહેર થઈ શકે છે ઉમેદવાર। ભાજપમાં નવા ઉમેદવારોને તક મળે તેવી ચર્ચા। કોંગ્રેસમાં જૂના જોગીઓની બોલબાલાની ચર્ચા। ગુજરાતમાં લોકસભાના લડવૈયાની પસંદગી માટે રાજકીય પાર્ટીઓની મથામણ શરૂ થઈ ગઈ છે। ભાજપે પહેલી યાદીમાં ગુજરાતના 15 ઉમેદવાર જાહેર કર્યા હતા, જ્યારે 11 ઉમેદવારની જાહેરાત હજી બાકી છે। બીજી બાજુ કોંગ્રેસે ગુજરાત માટે એક પણ ઉમેદવાર જાહેર કર્યો નથી। ત્યારે રાજ્યમાં ચર્ચા છે કે કોણ લોકસભાના રણસંગ્રામમાં ઉતરશે। દિલ્હી ખાતે ભાજપે ચૂંટણી સમિતિની બેઠક બોલાવી છે। વડાપ્રધાન મોદીની અધ્યક્ષતાવાળી આ બેઠકમાં હાજરી આપવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હી પહોંચી ગયા છે, જેમાં લાંબી ચર્ચા બાદ ગુજરાતના 11 ઉમેદવારના નામ જાહેર થાય તેવી ચર્ચા છે। ભાજપ માટે રાજકીય પંડિતો કહી રહ્યા છે કે ભાજપની બીજી યાદી ઘણી ચોંકાવનારી હશે, જેમાં ભાજપ મહિલા ઉમેદવારોને મેદાને ઉતારી શકે છે। અમરેલી અને વલસાડ બેઠક પર નવા ચહેરાને તક આપવામાં આવી શકે છે। મહેસાણામાં સાંસદ શારદાબેનની ઉંમર જોતા ત્યાં પણ નવા જૂની થશે। અમદાવાદ ઈસ્ટ અને સાબરકાંઠાની બેઠક પર મહિલાને તક મળે તેવી ચર્ચા છે, જ્યારે સુરેન્દ્રનગર અને જૂનાગઢમાં પણ નવાને તક મળે તેવા સંકેતો છે। ગુજરાતમાં એક બાજુ ભાજપનું ઓપરેશન લોટસ ફૂલ ફ્લેજમાં ચાલી રહ્યું છે, તો સાથે નેતાઓની કેટલીક સૂચક મુલાકાતો જોવા મળી રહી છે। પાટીદાર અગ્રણી ગણાતા ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે ભાજપ નેતાઓની મુલાકાત ચર્ચામાં આવી છે। લેઉવા પટેલ સમાજના અગ્રણી નરેશ પટેલના ઘરે ભાજપ નેતાઓ નાસ્તો કરતા દેખાયા હતા। રાજકોટ ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા અને પૂર્વ ધારાસભ્ય ગોવિંદ પટેલ, ભરત બોગરા અને રમેશ ટીલાળા ગાંઠિયા જલેબીનો નાસ્તો કર્યો હતો। ચૂંટણી પહેલા નરેશ પટેલના ઘરે દેખાતી જાફત ઘણા સંકેતો આપી રહી છે। ભાજપની કવાયત સાથે કોંગ્રેસ પણ લોકસભાના લડવૈયાઓ નક્કી કરવા મહેનત કરી રહી છે। દિલ્હીમાં કોંગ્રેસની CWCની બેઠકમાં ઉમેદવારોના નામ પર ચર્ચા થઈ। ગુજરાતમાં કોંગ્રેસ 24 બેઠકો પર ચૂંટણી લડવાની છે, પરંતુ ભાજપે પહેલી યાદી જાહેર કરી દેતા કોંગ્રેસે પણ કેટલાક નક્કી ઉમેદવારોને કાનમાં કહી દીધું છે, જેઓ ચૂંટણીના પ્રચારમાં લાગી ગયા છે। કોંગ્રેસ બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોરને મેદાને ઉતારી રહી છે। ગેનીબેને ગામડાઓમાં પ્રચાર પણ શરૂ કરી દીધો છે। બનાસની બેન ગેનીબેનના નારા સાથે તેમણે પ્રચાર શરૂ કર્યો છે। આમ ગણવા જોઈએ તો બનાસકાંઠા જિલ્લામાં જેટલા કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારો ટિકિટ માગતા હતા, એમને સર્વાનુમતે જ મારું નામ પહેલા નંબરમાં મૂકી અને એમને કહ્યું હતું કે બેન, પહેલા નંબરના ઉમેદવાર તમે છો, અને એ પ્રમાણે મોવડી મંડળે મન મનાવીને ત્યાં સિંગલ નામ જ મૂક્યું છે અને આજે જાહેરાત પણ થઈ જશે। આ સાથે કોંગ્રેસમાં કેટલાક નામો નક્કી હોવાનું કહેવાય રહ્યું છે। આ સંભવિત ઉમેદવાર કોણ છે તેની વાત કરીએ તો બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોર, જ્યારે પાટણથી કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોર, ગાંધીનગરથી હિમાંશુ પટેલના નામની ચર્ચા છે, તો બારડોલીથી આનંદ ચૌધરી, સૌરાષ્ટ્રની વાત કરીએ તો અમરેલીથી વિરજી ઠુમ્મર, જ્યારે પોરબંદર બેઠક પરથી લલિત વસોયાની ચર્ચા છે, તેમજ છોટાઉદેપુરથી કોંગ્રેસ અર્જુન રાઠવાને ઉતારી શકે છે। ગુજરાતમાં ભાજપ ત્રીજી વાર હેટ્રિક મારવાના પ્રયત્નમાં છે, અને તે પણ 5 લાખના જંગી લીડથી। તો બીજી બાજુ કોંગ્રેસ માટે આ લડાઈ અસ્તિત્વની લડાઈ બની છે। રોજ ભાજપનું ઓપરેશન લોટસ ચાલે છે અને ભાજપ મુખ્યાલય પર ભરતી મેળો શરૂ થાય છે। પાછલા 1 મહિનામાં ભાજપે ઓપરેશન લોટસ ચલાવી 6 વિપક્ષી ધારાસભ્યોને પોતાની સાથે ભેળવી દીધા છે। સાથે વિસ્તારમાં દબદબો હોય તેમને પણ ભાજપમાં ભરતી કરાવ્યા છે। લોકસભાના ઉમેદવાર માટે ભાજપની બીજી યાદી બહાર આવી રહી છે। તેમાં ગુજરાતના 11 ઉમેદવાર જાહેર થશે, જ્યારે કોંગ્રેસની બીજી યાદી આવી રહી છે, જેમાં ગુજરાતના કેટલાક ઉમેદવારો જાહેર થાય તેવી ચર્ચા છે। પણ આ પસંદગીનો કળશ કોના માથે ઢોળાશે, કોણ હશે આ મુરતિયા, તેને લઈને રાજ્યભરમાં ચર્ચા જોવા મળી રહી છે।
હાલ તો લોકસભાની ચૂંટણીના ચોપાટ પર સોગઠા ગોઠવાઈ ગયા છે. એક બાદ એક બાજી રમાઈ રહી છે. ક્યારેક ભાજપ આગળ દેખાય છે તો ક્યારેક કોંગ્રેસ. પણ આ ચૂંટણીની ચોપાટમાં કોની શય અને કોની માત થાય છે તે તો ચૂંટણીના પરિણામ જ દેખાશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. લોકસભાની ચૂંટણી આવી રહી છે, મુરતિયાઓ પર મંથન થઈ રહ્યું છે, પણ ગુજરાતમાં તો પક્ષ પલટાની મોસમ પૂર બહારમાં ખીલી છે. ભારતીય જનતા પાર્ટી રોજ નવા લોકોને પ્રદેશ કાર્યાલયમાં દિલ અને હાથ બંને ખોલીને આવકારી રહી છે. ગુજરાતની રાજનીતિમાં આજે બે મહેશ ભાજપમાં જોડાયા. એક છે ભારતીય ટ્રાઇબલ પાર્ટીના અધ્યક્ષ અને આદિવાસી સમાજનો મોટો ચહેરો ગણાતા મહેશ વસાવા, અને બીજા છે બનાસકાંઠાના પાલનપુરના પૂર્વ ધારાસભ્ય મહેશ પટેલ. પક્ષપલટાની મોસમ પૂર બહારમાં ખીલી. ભાજપ મુખ્યાલય પર રોજ વેલકમ પાર્ટી. ઉત્તર અને દક્ષિણના મહેશ હવે ભાજપના. આખરે ભાજપને મહેશની જરૂર કેમ પડી? ગાંધીનગરનું ભાજપ મુખ્યાલય કમલમ ગુજરાતના રાજકારણીઓનું એપિસેન્ટર બન્યું છે, જ્યાંથી એવા રાજકીય ભૂકંપ આવી રહ્યા છે જે વિપક્ષી પાર્ટીના મજબૂતમાં મજબૂત ગઢને પણ જમીન દોસ્ત કરી નાખે છે. કમલમથી આજે આવા જ બે ભૂકંપના ઝાટકા આવ્યા છે. એક ઝાટકો દક્ષિણમાં તો બીજો ઉત્તર ગુજરાતમાં. દક્ષિણ ગુજરાતનો મજબૂત આદિવાસી ચહેરો અને ભારતીય ટ્રાઇબલ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવાએ કેસરિયા કર્યા છે, તો ઉત્તર ગુજરાતના દિગ્ગજ કોંગ્રેસી નેતા અને પાલનપુરના પૂર્વ ધારાસભ્ય મહેશ પટેલે પણ ભાજપની ટોપી અને ખેશ પહેરી લીધા છે. આ બંને નેતાઓએ આજે કમલમમાં વેલકમ પાર્ટી લીધી હતી અને ભાજપનો ખેશ અને ટોપી પહેરી લીધા. તો તેમની સાથે પૂર્વ મુખ્યમંત્રી છબીલદાસ મહેતાની દીકરી નીતા મોદી પણ ભાજપમાં જોડાઈ. મહેશ વસાવા તો એટલા ઉત્સાહમાં હતા કે તેઓ ભાજપમાં વાજતે ગાજતે જોડાયા. મહેશ વસાવાએ કમલમમાં પરંપરાગત રીતે આદિવાસી નૃત્ય પણ કર્યું હતું. નવા સભ્યોને આવકારતા પ્રદેશ પ્રમુખ CR પાટીલે અન્ય લોકોને પણ હાકલ કરી કે જેમને દેશના વિકાસમાં રસ હોય તે સૌને ભાજપનું આમંત્રણ છે. જેમને દેશના વિકાસમાં રસ છે તો કોઈ પણ પાર્ટીમાં કામ કરવાવાળા સંનિષ્ઠ કાર્યકર્તાઓ એમને આમંત્રણ આપો, એમને પાર્ટીમાં જોડો અને એના અન્વયે આખા દેશની અંદર જે વાતાવરણ બન્યું છે, જેમ ગુજરાતમાં તો આપ જોડાઈ જ રહ્યો છો, આખા દેશના અલગ અલગ રાજ્યોમાં 40 વર્ષ 50 વર્ષથી અલગ અલગ પાર્ટીમાં કામ કરવા નેતાઓ પણ જોડાઈ રહ્યા છે. પાટીલના નિવેદન બાદથી ફરી ચર્ચા થવા લાગી છે કે હવે કોનો નંબર લાગવાનો છે. મહેશ વસાવાએ ભાજપમાં જોડાયા બાદ કોંગ્રેસ પર વાઘ પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસે જે 76 વર્ષમાં નથી કર્યું તે PM મોદીએ 10 વર્ષમાં કરી બતાવ્યું. વસાવાની સાથે પટેલે પણ PM મોદીના કામગીરીની પ્રશંસા કરી હતી. કેમ કે આ 76 વર્ષની અંદર જે કંઈ કોંગ્રેસના લોકોએ કામ નથી કર્યું એ 10 વર્ષની અંદર માન્ય નરેન્દ્ર મોદી સાહેબ, અમિત શાહ સાહેબ અને અહીંના CM ભૂપેન્દ્ર પટેલ સાહેબના અધ્યક્ષતામાં આ બધું કામ થયું છે. એટલે અમે એને પ્રેરાઈને આગળ હજુ પણ વધારે વિકાસનું આગળ વધે. ખાસ કરીને જે ટ્રાઇબલના જે પ્રશ્નો છે, જળ, જમીન અને જંગલ, શિક્ષણ, આ પ્રશ્નોને આગળ અમે જે કંઈ હશે આગળ લઈ જવા માટે કોશિશ કરીશું. એ સૌ જાણે છે. મોદી સાહેબ વિશે મારે સવિશેષ ન કહેવાય, પણ એમના જે કાર્યો અને એમની જે મનની વાત, આ વિકાસની અંદર હું જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઉં છું ત્યારે હું આજે સૌનો ભારતીય જનતા પાર્ટીના આગેવાનોનો અને એમનો સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમને મને વિકાસ યાત્રામાં જોડ્યો છે. એટલે આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટી જે પણ મને જવાબદારી સોંપશે એ હું નિષ્ઠાપૂર્વક પ્રમાણિકતાથી નિભાવીશ. મહેશ વસાવા ભાજપમાં જોડાતા તેમના ચહેરા પરનું સ્મિત રોકાતું નહોતું, જે ખેસ અને ટોપી પહેરતી વખતે સ્પષ્ટ દેખાતું હતું. પરંતુ ભાજપમાં જોડાવાના નિર્ણય પર પિતા છોટુ વસાવા અને પુત્ર મહેશ વસાવા વચ્ચે ખટરાગ હોય તેવું લાગી રહ્યું છે. પિતા છોટુ વસાવાએ મહેશ વસાવાના ચહેરા પરનું સ્મિત ઉડી જાય તેવા વાક પ્રહાર કર્યા હતા. બીજી બાજુ મહેશ વસાવા પરિવારમાં કોઈ ખટરાગ ન હોય તેવું કહી રહ્યા છે. અમારો પરિવાર સાથે છે, અમારા કાર્યકરો સાથે છે, બધા ટોટલ અમારી સાથે. અમારો કોઈ વિરોધ છે નથી, બધા જોડાયા છે. છોટુભાઈને લૂપમાં લઈને નિર્ણય કર્યો તમે? અરે ભાઈ 89 થી સાથે છે, 89 ની અંદર પણ અમે સાથે હતા. પણ આ ભરમાયો છે એમ કેમ કીધું એમને? મહેશને કોઈ કઈ ભરમાયો છે, ના સમજ છે આવું કીધું હતું? એ અમારા વડીલ છે, એ અમારા વડીલ છે, અમને એમના આશીર્વાદ છે અને આશીર્વાદથી જ અમે આગળ વધીએ છીએ.
આ કોઈ આગેવાનો છે નથી. આ બધા કોલુંદર જેટલા બી ગયા છે અહીંથી એ બધા કોલુંદરો છે અને પોતે પોતાનું ઘર ભરી દેવા માંગે છે. પ્રજાને એ લોકોની કંઈ પડી નથી. એટલે હું બધાને કહું છું કે સજાગ થઈ જાઓ. આ ભાજપ કંઈ આ દેશના તારણહાર નથી. કેટલા વખતથી રાજની અંદર છે ગુજરાતમાં, 35 વર્ષથી. હજુ એનો ડેવલપ જ નથી કરી રહ્યા એ લોકો. તમે તે અત્યાર સુધી 5 શિડ્યુલ 6 શિડ્યુલ આદિવાસીઓને પોતાના હક અધિકાર આપો એવી જે વાત કરનારા લોકો એકાએક બદલાઈને કોલુંદરની ભૂમિકામાં આવી જાય એ મને આશ્ચર્ય લાગ્યું છે. પરંતુ આ બે મહેશ પર ભાજપનું આટલું ફોકસ કેમ? ભાજપને મહેશ વસાવાની આખરે જરૂર કેમ પડી? તેની પાછળનું સીધું ગણિત એ છે કે આદિવાસી વોટ બેંક પર પકડ રાખતા છોટુ વસાવાના પુત્ર છે મહેશ વસાવા. આદિવાસી બેલ્ટ પર બીટીપીનું વર્ચસ્વ વધારે છે. 2017માં તેમના 2 ધારાસભ્ય જીત્યા હતા. ભરૂચ બેઠક પર મહેશ વસાવા ભાજપને ફાયદો કરાવી શકે છે. ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાના તમામ રાઝ મહેશ વસાવા જાણે છે, જેથી મહેશના ભાજપમાં આવવાથી ચૈતરને નબળો પાડી શકાય. હવે વાત કરીએ ઉત્તર ગુજરાતની, તો ઉત્તર ગુજરાતનું બનાસકાંઠા કોંગ્રેસનું સુરક્ષિત ગઢ માનવામાં આવે છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના મોટા જોર બાદ પણ 3 બેઠકો કોંગ્રેસ પાસે છે. ત્યારે બનાસકાંઠાનો ગઢ કબજે કરવા ભારતીય જનતા પાર્ટીએ ઓપરેશન લોટસને વેગવંતુ બનાવ્યું, જેમાં સૌથી પહેલા ધાનેરાના પૂર્વ ધારાસભ્ય જોઈતા પટેલે કેસરીઓ ધારણ કર્યો. ત્યારબાદ શિવ ભુરિયાએ ભાજપના દિલ ખોલીને વખાણ કર્યા અને આજે પાલનપુરના પૂર્વ ધારાસભ્ય મહેશ પટેલે ભાજપમાં એન્ટ્રી કરી. મહેશ પટેલની ભાજપને શું જરૂર છે તેની વાત કરીએ તો મહેશ પટેલની શાંત અને સરળ સ્વભાવની વિસ્તારમાં ઓળખ. ચૌધરી વોટ બેંક સાથે તાલમેલ મેળવવા મહેશ પટેલ જરૂરી. હાલ તો ઓપરેશન લોટસથી રાજનીતિના 2 મહેશ ભાજપમાં ભળી ગયા છે. કમલમથી આવેલો આ રાજકીય ભૂકંપ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતની કેટલી જમીન હલાવે છે, વિપક્ષના ગઢ ધરાશયી થાય છે કે કેમ, તે તો આવનારો સમય જ બતાવશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.